ના પડે હવાર સુધી ઊભા થઈ ઉતાવળ તો મને છે આ કે ગોરો પૂરો થાય ને ભગવાન હા હા એટલે 500 લીટરનો કેરબો ભાઈડા લેવો શું 500 લીટરનો કેરબો લેવો આપણે એટલે ભરેલો કે ખાલી એટલે વેસાતો લેવો એમ ધન્યવાદ છે અમારે આહિર કુળને વાહ ભાઈ વાહ કે આ દેશની ધરા ઉપર આહિર કેડે નેહડે ગોકુળ કેડે નેહરે નો હોત આહિર નંદ બાપુ કા દેવકી તારા કૃષ્ણનું ક્યાંય હોત નહીં ફરજન અને એવા અમારે રાધા ટ્રાવેલ્સ રાધા ટ્રાવેલ્સ તરફથી 500 રૂપિયા બાબા બાબો બાબા બાબા એટલે બાબા કે બાબા 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 તો ગાબા કાઢ નાખે ભાઈ એક મિનિટ મને ઉપડી પણ આમાં અમારે બાબા ટ્રાવેલ્સ એના તરફથી 500 રૂપિયા બક્ષિસ રૂપિયા આપી અને માં અમર માને યાદ કરવાનું કે જાહલની ચિઠ્ઠી બોલવાનું કે વાહ ભાઈ વાહ એક જ મિનિટ અમારે સૈનાઈ વાદક દાંતિયાથી સૈનાઈ વાગે એના તરફથી 100 રૂપિયા અતુલભાઈને બક્ષિસ રૂપિયા આપે છે ફરમાઈશો આપણે એની રજૂ કરી દેશું પણ પેલા ગોરાને છે ગરબાને છે આપણે નીચે ઉતારવાનો છે એના પછી આપણે જરૂર તમારી ભાવા ટ્રાવેલ્સની ફરમાઈશ રજૂ કરશું અને એક બીજી પણ ખાસ નોંધ લેજો વૈષ્ણવજનો અમે જોકે આટલા બધા અહીંયા વૈષ્ણવજનો ઉપસ્થિત છે કે પછી ભક્તજનો હોય પણ એક ખાસ નોંધ અમે કોઈ ફરમાઈશી કલાકારો નથી મિત્રો કારણ કે ફરમાઈશી કલાકારો નહીં ગણાય જે મેળા મંડપમાં જતા હોય મન પડે ત્યાં કાર્યક્રમ રજૂ કરી દેતા હોય પણ અમે જે પાત્ર લીધા છે એની કંઈક મર્યાદા હોય બધાને આ વસ્તુની નોંધ ના હોય પણ કોઈને ખ્યાલ હોય તો સવાર સુધી અમારા પાત્ર લીધેલા એક કલાકારે અહીંયા ચા નથી પીધો નોંધ લીધા જેવી બાબત છે આ એનું કારણ છે કે હું તો આ વાઘા છે દરરોજ પહેરું છું મારા માટે સાવ સામાન્ય છે એમ ગણો કે કઈ છે જ નહીં ત્યાંથી પહેરીને આવી જાવ સાવ સામાન્ય વાત છે મારા માટે પણ મને નથી ખબર કે આમાં કેટલા વૈષ્ણવ એવા બેઠા છે જે સાક્ષાત ઠાકોરજીના સ્વરૂપમાં મને જોતા હોય અને હું જો અહીંયા ચાની પ્યાલી મોઢે માંડું કુકની લાગણી દુભાય એવું ના કરી શકાય કારણ કે પાત્રની પણ એક મર્યાદા હોય એટલે ફરમાઈશ તમારી શિરોમાન્ય છે પણ એક જ રજૂ કરશું કારણ કે અમારી ધ્યાન બાયણે રહી ગયું હતું આ જાહેરાત કરવાનું એટલે કોઈ ફરમાઈશ રજૂ કરવામાં નહીં આવે એનું કારણ છે તમારી એક ફરમાઈશ રજૂ કરશું 500 રૂપિયામાં આ બાજુથી કોઈક 1000 રૂપિયા દેશે કે ભાઈ બીજલી ચમક કે ગીર પડી કે કોઈ પણ એમ ટૂંકમાં પછી એની ફરમાઈશ અહીંથી રજૂ કર્યા જેવી ના હોય તો એ લોકો શું કે ભાઈ આની તો તમે બોલ્યા અમારે કેમ નથી બોલતા તો એવું આપણે નથી કરવું ભક્તજનો પણ એક ફરમાઈશ જરૂર રજૂ કરશું અને સીતારામ ધૂન સેવા સત્સંગ મંડળના તમામ સભ્યો ઝડપથી આવી જાવ અલખોડિયાર માત કી ઉમિયા માત કી અને અશ્વિનભાઈ પેલી માતાજીના ચૂંદડીના પૈસા છે એને આપી દેજો અને બીજી એક ઉભા રહેજો અતુલભાઈ 2 મિનિટ પેલી ચૂંદડી આપણે માતાજીને અર્પણ કરવાની હતી તમારા તાળીઓથી વધાવો એનું કારણ છે અમે અહીંયાથી જે કંઈ દોતા હતા અત્યાર સુધી એ બધું દોણામાં ગયું કે નહીં અશ્વિનભાઈ જાણવું જરૂરી છે અને કોઈ પણ આમાંથી કોઈ પણ એમ લાગે કે આ મંડળી ખરેખર આપણા આંગણે તેડાવવા જેવી છે આ મંડળીના કલાકારો ખરા સાચા હૃદયથી કલા પીરસે છે તો રાધા કીર્તન મંડળી ગામ કેશોદ આ મારા કાર્ડ છે સીતારામ ધૂન સેવા મંડળના પ્રમુખ અશ્વિનભાઈ ઠુમ્મર પાસે છે કેમ કે મારી અહીંયા એટલી બધી ઓળખાણ ના હોય પણ અશ્વિનભાઈની બહુ ઓળખાણ હોય
તો ક્યારેય પણ મારી મંડળીની તમને જરૂર જણાય તો સીતારામ ધૂન સેવા સત્સંગ મંડળનો તમે સંપર્ક કરજો, નહીતર એક નામ મગજમાં રાખજો, રાધા કીર્તન મંડળી ગામ કેશોદ, રાધા કીર્તન મંડળી ગામ કેશોદ. ભગવાન આ દોણીમાં તો જુ પણ ગા માના પેટમાં જાહે ભાઈ. આ બધાએ રૂપિયા દીધા ને ઈ બહુ મહત્વનું છે ભાઈ. હે જય હો. અને સુંદરી આવી ગઈ છે ભગવાન. હા, ઓઢાડો માતાજીને. અમારે અશ્વિનભાઈ ઠુમર અમને એના ઘરેથી સંગીતાબેન ઠુમર એના તરફથી આ માતાજીને ચુંદડી અર્પણ કરવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. રામ ભરોસે 1100 રૂપિયા આજના ગૌદાનમાં મળે છે અને રામ ભરોસે બીજા 1100 રૂપિયા અમારા કલાકારની કદર રૂપે અતુલભાઈને મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે બીજી જાહેરાત કે ભાઈ કલાકારોની કદરના પૈસાની અમારે કોઈ જરૂર નથી. એનું કારણ છે અમને ઠાકોરજીની અમારા ઉપર કૃપા છે. તો જ્યાં ખરેખર જરૂર છે એક ગૌલી ગાયના માટે કોઈ કલાકારોની કદર હવે ના કરતા, મહેરબાની કરીને. બહુ કદર કરી તમે. તમને એમ થાય કે કલાકારોની કદર કરવી છે તો એ પૈસા દાનમાં જવા દેજો, કારણ કે પૈસા અશ્વિનભાઈ ગૌણ વસ્તુ છે અને કોઈ કોઈ દિવસ તમને પૈસાની ના પાડે તો હું તમારો ગુલામ બની જાઉં. પૈસા એવો આમાં એક વ્યક્તિ એવો ઊંચી આંગળી કરો કે મને પૈસા વાલા નથી. ક્યાં વાત है, ये बात है. પૈસા વાલા નથી અમારા કલાકારોને, નહીતર ગમે એ કલાકારને તમે પૈસા દો લઈ જ લે. પણ પૈસા મહત્વના નથી, તમારો ભાવ, તમારો પ્રેમ અને બધાયથી વધારે તમારી તાલી. કારણ કે છેક 700 કિલોમીટરનું અંતર કાપીને અશ્વિનભાઈ આવ્યા છીએ અહીંયા. આ તો સારું કહેવાય, ઠાકોરજીની દયાથી તમારા ભાઈ સારા હતા અને અમારે મંડળીના ભાઈ ખરાબ હતા કે 22 તારીખનો કાર્યક્રમ અમારો રદ થયો. નહીતર 22 તારીખે અમે સૌરાષ્ટ્રમાં કાર્યક્રમ આપત. આજનો અહીંયા અને 24 તારીખનો રાણાવાવની બાજુમાં મોકર ગામ છે, ત્યાં અમારે કાર્યક્રમ છે. તો આટલા ટ્રાવેલિંગ હોય, આટલા ઉજાગરા હોય. આ વાઘા ઉતરી જાય ને એટલે શરીર છે ને સાવ આપણે કહીએ ને દેશી ભાષામાં કોથરા જેવું થઈ જાય. પણ વાઘામાં એટલો પાવર છે કે સાંજે વાઘા પહેરાઈ જાય એટલે પાછા હતા ને એના ઈ થઈ જાય. અશ્વિનભાઈ મને કે તમે યાર કાર્યક્રમ આપીને અહીંયા આવો તો અમારા કાર્યક્રમનું શું થાય? પણ મિત્ર, તમારા કાર્યક્રમની તમને જેટલી ચિંતા ના હોય ને એટલી અમને હોય. કારણ કે તમે એક વખત કાર્યક્રમ આપીને છૂટી જાઓ, તમારે હુઈ જવાનું હોય, અમારે બધાને જાગવાનું હોય. કારણ કે તમે અમારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને કોઈ દિવસ અમે તૂટવા ના દઈ. તો જ આ વાઘા પહેરાઈ સત્ય ગણાય. અને એવી હાથ ધોઈ જ નાખવાના હતા. જાહરની ચિઠ્ઠીની ફરમાઈશ છે. તો પેટી માસ્તરને જો કે કોઈને આમાંથી નોંધ લેવી હોય, અમારા વિજયભાઈનો અવાજ છે ને, કોઈ દિવાળી બેન ભીલને સાંભળ્યા? હા, દિવાળી બેન ભીલના અવાજમાં ગાય છે. તો જાહરની ચિઠ્ઠી હમણાં જ ગાય. હા, ક્યાં વાત है વિજય? ભલે આખિર પર ભલે એમ તો જાહલને યાદ કરવી ભાઈ, ફાઉન્ડેશન બાંધ્યા વિના ન હોય. હા હો મિત્રો, આહિર કુળની વાત આવે તો કે હું તો કારડિયા રાજપૂતનો દીકરો છું, તો ઘણા એમ કહે કે આહિર છે એવું લાગે. પણ બાપુ આહિરનો આવકારો અને આપણી ભૂમિ ઉપર આહિરનો એટલો ઉપકાર છે કે સૌરાષ્ટ્રની અંદર નહીં પણ ભારત દેશની અંદર 2 વાર પોટલા ઉપડ્યા. ક્યાં વાત? 2 વાર ટોપલા ઉપડ્યા અને એ 2 ટોપલાને આવકારો આપ્યો હોય તો આહિર આપ્યો તો. જય હો, જય હો. એકવાર મથુરાની જેલમાંથી ટોપલો ઉપડ્યો તો ને આ કાળિયા ઠાકરનો નંદબાવાની ઘેરે ઉતર્યો તો, અને બીજો જૂનાગઢ ધણીનો ટોપલો એ દેવાય આહિરની ઘેરે ઉતર્યો તો. જય હો. અને ઈ આહિર એમ કહી હકે
કે ઝૂંપડા ભલે ઝૂંપડામાં હમે જીવતા ને પેરીએ તિથરિયા ઈ તીર પણ ઝૂકી ઝૂકી ને નથી હમે જીવતા એ તો અડી ખામ છે આહીર આ જીગર હા તો જાહલ સીધી મોકલે અને વાસુદે નવ ઘણવી એ પણ મને સિંધ મારો શું મરે એ મને હાલવાનો ને અમે અને મિત્રો એક હાવ સાચી વાત કરું તો બેનોનો એવો સ્વભાવ હોય કે ખાલી સિરિયલ જોતા હોય ને અને એમાંય કોક ઉપર દુઃખ પડતું હોય ને તો આહુડા દળવા માંડે પણ એક જ આહિરાણી એવી હતી કે જેણે પોતાના પુત્રને વધારી દીધો અને એટલે કેવું પડે કે આહુડા સારવા હેલા છે પણ આહુડા પી જવા બહુ અઘરા છે પણ એક રૂવે જાહલ બેનડી અને બીજી રૂવે એની માં પણ આખડીએ એને આખડીએ આહુડા નહીં ઓ ઈ તો તલવાર તાણે તા ઈ આહીની દીકરીને અમે રજૂ કરીએ છીએ જાડાના હીરડાના મારે ઉગતા જ આથમિયો પણ મારા કઠણ પાડજે ઉતા કેમ કરી તું ઉછરો એ પણ યુગા તું તો
રે અમારે તો ગાય આછો પણ તું જાતા એ તું જાતા મૂળ તૂટિયા રે મારી વસની વેલીના આવતા અમારે કેવું મંડળ કીધું ભાઈ મંડળ ભૂલી ગયો તો ભલે ભોળાનગર અમારે ભોળાનગર મંડળ તરફથી આજની ભેટમાં